ઇમ્યુન સિસ્ટમ જો સ્ટ્રોંગ હોય તો ઘણા બધા રોગોથી બચી જવાય. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. શરીરનું રક્ષણ થાય, જીવન ચાલતું રહે. કોવિડના કાળમાં પણ જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એને કોવિડ સ્પર્શી ન શક્યો. પણ કોવિડ ઇત્યાદિ રોગ કરતા પણ વધારે ખતરનાક કોઈ રોગ હોય તો એ છે નિરાશાનો રોગ. અને વાયરસ એવા હોય છે કે જે નિરાશાથી ભરેલો માણસ હોય એની બાજુમાં થોડી વાર તમે બેસો અને એને સાંભળો તો સંભવ છે કે એ રોગના જીવાણુ તમારી અંદર પણ પ્રવેશી જાય અને તમે પણ એમ બોલતા થાઓ કે આમાં કાંઈ થાય એવું નથી, બધું આમ જ ચાલવાનું છે. પરિવર્તન માટેના પુરુષાર્થની વૃત્તિ જ ખતમ થઈ જાય. એટલે નિરાશાના રોગથી બચવા માટેની જો કોઈ વેક્સિન હોય, જો એ રસી હોય તો એ આવા સમારોહ છે. એટલે આપણને એમ થાય કે શૂન્યમાંથી ઊભા થયેલા આ બધાય સન્માનિત મહાનુભાવો સાંભળીએ છીએ તો આપણને આખી ચોપડી એમાં દેખાય છે, આખી પોથીના દર્શન થાય છે. કૂવો ખોદો અને સરિતા નીકળે એના જેવું થાય છે. અને એ વસ્તુ આપણને નિરાશા ખંખેરી ઉત્સાહ અને આશા સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આ માત્ર એમનું સન્માન નથી, આ વેક્સિનેશન છે. સમાજને માટે આ વેક્સિનેશન છે. હું હંમેશા એવું કયા કરું કે, અને આ વાત સાથે આપ સૌ સંમત થશો કે જીવન છે ને એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. તમે એકલા જીવી શકો જ નહીં. ઈશ્વર એકલો નથી જીવી શક્યો, રહી શક્યો, એટલે તો એને આ બધું આ જે વાક્ય છે મને બહુ ગમે કે જ્યારે કશું જ નહોતું, સત નહોતું, અસત નહોતું, ત્યાં સતનો અર્થ થાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. ત્યાં અસત નહોતું અને સત અને અસત એ બંનેનું કારણ અજ્ઞાન. કારણ કે એ અજ્ઞાન પણ નહોતું, ત્યારે એ તત્વ હતું. હું ભાગવતનો આરાધક છું, એનો વિદ્યાર્થી છું. માત્ર 4 શ્લોકમાં જે ભાગવત ભગવાન આદિ નારાયણે બ્રહ્માજીને કહ્યું એનો પહેલો જ શ્લોક અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમ એવા સમેવાગ્રે એટલે એને આપણે બ્રહ્મ કહીએ છીએ. અત્યારે જેમ આપણે ભણીએ છીએ સાયન્સમાં પણ કે બિફોર બિગ બેંગ, વોટ વોઝ ધેર બિફોર બિગ બેંગ? એટલે વૈજ્ઞાનિકોએ કહ્યું નોન ડ્યુઆલિટી. એ જે અદ્વૈત વદંતિ તત્ત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આ પણ ભાગવતનો જ શ્લોક છે. તો મારે જે કહેવું છે એ છે કે સૃષ્ટિની રચનાની જ્યારે ચર્ચા ભાગવત કે આપણા અન્ય ગ્રંથો કરે છે, વેદોમાં આખું નાસદીય સૂક્ત છે, તમે ક્યારેક વાંચજો. શું વિજ્ઞાન છે! તો એ શાસ્ત્રો એમ કહે છે
કે કેવલ બ્રહ્મ હતું, બ્રહ્મ સિવાય કશું જ નહોતું, એના સિવાય બીજું કોઈ નહોતું. હવે સાંભળજો આ વાક્ય. ત્યારે એ બ્રહ્મે પોતાની જાતને અસહ્ય માની. That supreme reality could not tolerate itself. અને તેથી એણે એકમાંથી અનેક બનવાની ઈચ્છા કરી. એકોહમ બહુશ્યામી સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. દેવીપુત્રના મોઢામાંથી નીકળતા છંદોને આપણે અહીંયા જે માણ્યા એ સહજ છે, તમારા લોહીમાં છે. તો તમારી પાસેથી સાંભળવું પડે, કારણ કે તમારા મોઢામાં જ શોભે. ચોપડી વાંચીને બોલી તો અમે શકીએ, પણ બોલી જે મજા આવે એ જે સહજ રીતે નીકળે. શ્લોકની વાત હોય, મંત્ર, તો અમારી પાસે આવો, એ અમારા લોહીમાં છે. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. અને એ બ્રહ્મ, क्या अद्भुत बात है, वो ब्रह्म वो न स्त्री है न पुरुष है. સંસ્કૃત વાંગ્મયમાં, સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ પણ બ્રહ્મ શબ્દ પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, એ નપુંસકલિંગ શબ્દ છે. આપણે મેં એમ સાંભળ્યું છે કે આ બાજુ આપણે દમણ ને એ બાજુ ત્યાંના લોકો આ નપુંસકલિંગ પેલાનો જ વધારે પ્રયોગ કરે. રિક્ષા જાતી હોય કે કાર જાતી હોય ને પેલો ટ્રાફિક પોલીસ એને ઉભો રાખે ને કે તું રે કઈ ચાલ્યું, એવું બોલે. એ સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ ડ્રાઇવિંગ કરતું હોય ને એમ તું રે, ઉભું રે, કઈ ચાલ્યું. એમાં આ બ્રહ્મ છે ને એ સ્ત્રીલિંગ પણ નથી, પુલ્લિંગ પણ નથી, નપુંસકલિંગ શબ્દ છે. तो न वो स्त्री है न वो पुरुष है, लेकिन है, और जब एक से अनेक बनता है तो वो स्त्री भी है और पुरुष भी है. એટલે કૃષ્ણ એકલો આવે નહીં અને ઊભો હોય તો રૂડો લાગે નહીં. રાધા તો અનિવાર્ય અને પ્રાયોરિટીમાં, રાધે કૃષ્ણ, लक्ष्मी नारायण, सीताराम, भवानी शंकर. तुलसीदास जी के भवानी शंकर वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वांतस्थमीश्वरम. तो ए ज परम तत्व એકમાંથી અનેક બને છે. એટલે જો હવે એ તત્વ પોતાની જાતને ટોલરેટ ન કરી શક્યું, बोले वो अपने, बोले उन्होंने अपने आप को असह्य माना और एक से अनेक बनने की इच्छा करी और वो अनेक रूपों में प्रकट हुआ. उसको हम ब्रह्मांड कहते हैं. અને એટલા માટે પ્રગટ થયા પછી જો પાંગરવું હોય, અરે ઇવન પ્રગટ થવા માટે કોકની જરૂર પડે. આપણને જન્મ લેવો હોય તો કોક માની કુખની જરૂર પડે છે, બીજ પ્રદ પિતાની જરૂર પડે છે. અને જન્મ લીધા પછી અમારે સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો કોક હેલો નાખે અને હાલરડા ગાય. એ જેને થેપલી વાગતી હોય ને અને ઘોડિયું ના હોય અને ખોળામાં સુવડાવ્યું હોય બાળકને, તો એ માના ખોળામાં માં એક બાજુથી આમ પગ ઊંચો નીચો કરતી જાય. એક હાથ બાળકના માથા ઉપર હોય ને બીજો એની છાતી ઉપર, નીચે થેપલી વાગતી હોય લયમાં. ગરબાની પ્રેક્ટિસ ત્યાંથી જ ચાલુ થઈ જાય. એના ગવાતા હાલરડા
થેપલીનો લય માણસને માણસની જરૂર છે. માણસ માણસ વગર પાંગરી ન શકે. હું તો ઘણી વાર કયા કરું, ધોઝ હુ આર એથિસ્ટ, ધોઝ હુ આર નોન બિલીવર્સ, ઈશ્વર જેવી કોઈ સત્તાની અંદર વિશ્વાસ નહીં ધરાવતા લોકો પણ એને કદાચ ઈશ્વર વગર ચાલશે તો ચાલશે, પણ એને માણસ વગર નહીં હાલે. એટલે આપણું જીવન પાર્ટનરશિપ છે. एक पौधा लगाया जाता है जमीन में तो उसको धारण करने वाली वो जमीन, उसको मिलने वाला पानी, और उसको अपेक्षा रहती है प्रकाश की, पवन की. અને એમાં એ છોડવો પાંગરે છે, મોટો થાય છે. આ પાર્ટનરશિપ. એક ઝાડવું નથી ઊભું રહી શકતું, વિકસિત નથી થતું. તો માણસ હોય કે ઝાડ હોય કે કોઈ પણ હોય, એકબીજાની જરૂર પડે છે. અરે કાંઈ નહીં તો બાંધવા માટે કોકની જરૂર પડે. બાંધવું કોની હારે? રામને રાવણની જરૂર પડે, નહીં તો રામાયણ થાય જ નહીં. અંતે તો બધું રામમય છે ને, એટલે એમાં રાવણ આવી ગયો. સિંહ રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગપાની. એટલે મને કઈ સમાજની જરૂર નથી, માને કોઈની જરૂર નથી. આના જેવી મૂર્ખતા દુનિયામાં બીજી કોઈ નથી. ये सबसे बड़ी बेवकूफी है. કોઈ છોડ એમ કે મને ધરતીની જરૂર નથી, મને કઈ પાણીની જરૂર નથી, મારે સૂરજનો પ્રકાશ માર્યો ભરે. આપણે તો અંદરથી જ ગરમી, એ ગરમી કઈ ઉતરી જાય ને ઓલો કઈ હુકાઈ જાય છોડવો, કઈ ધાર્યું નહીં. એટલે કોન્યોસ્તિ સદૃશો મયા, આ વાત મૂકી દઈએ અને મોજ કરો. ભેગા રહીએ, ભેગા થઈએ, ભેગા રહીએ. અને અમારે મુંબઈનો આ રંગભૂમિ ઉપર, કારણ કે તથ્ય છે કે કલા અને અધ્યાત્મની બે પાંખ વડે ઉડે છે, એની યાત્રા કરે છે. એની જે પ્રવૃત્તિનું ગગન છે એમાં આ સંસ્થા તથ્યની આ બંને પાંખો છે, કલા અને અધ્યાત્મ. થોડોક એ બંને શબ્દો ઉપર વિચાર કરીએ તો કલા એ બહારના જગતને સુંદર બનાવે છે, અને અધ્યાત્મ એ આપણને અંદરથી સમૃદ્ધ કરે છે. કલા બાહ્ય જગતને સુંદરતા બક્ષે છે, અને અધ્યાત્મ અંદરથી માણસને શાંતિનો અનુભવ કરાવે. એટલે સૌંદર્ય અને શાંતિ, એના માટે કલા અને અધ્યાત્મ એ બંનેને સાથે લઈને ચાલનારી સંસ્થા. અને દેવી પુત્ર છે ભરતદાનજી અને બધા મિત્રો એમની સાથે જે જોડાયા છે, ત્યાં કળા તો હોય જ. આપણે તો દેવોનો સંબંધ કળા સાથે સ્થાપ્યો છે. કૃષ્ણ નાચતો દેવ છે, ગાતો દેવ છે, વાહળી વગાડતો દેવ છે. અને સામે યોગેશ્વર કૃષ્ણ હોય કે સામે યોગીશ્વર શિવ હોય, તો એ નટરાજ છે. એ નટરાજ છે તો આ નટવર છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ રધરસુદયા પૂરયન ગોપ વૃંદૈર વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ નટવર વપુ. તો શિવ નટરાજ છે, નાચે છે, અને આ નટવર છે, અને વાહળી વગાડે. અને સુદર્શન એના હાથમાં જ અપાય જેને વાહળી વગાડતા આવડતું હોય. એના હાથમાં શોભે, એને અપાય.
તુલસીદાસજી રામજીની વંદના કરે છે ત્યારે લખે છે, રાજીવ નયન ધરે ધનુષાયક. પણ કેમ? જે રાજીવ નયન છે અને એના હાથમાં ધનુષ્ય બાણ, બોલે ભગત વિપતિ ભંજન અને સુખદાયક. તો જે સમાજમાં આપણે રહીએ છીએ, જે સમાજમાં આપણે પાંગરીએ છીએ, પછી જે સમાજમાં આપણે પાંચમાં પૂછાતા થઈએ. હમણાં આવતા આવતા બહુ સરસ અમારે વાત થઈ કે બારડોલીમાં હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આજે પુણ્યતિથિ છે. આમ તો મને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ ઉજવું ને તો એ દિવસ મને બહુ ગમે કે એમાં આશાના દીવડા ટમટમે દેશની યુનિટી માટે. પણ પુણ્યતિથિની જે દિવસે વાત આવે ને ત્યારે એનો અભાવ ખટકે કે સરદાર, જો કે એનો અંશ લઈને બેઠો છે આપણો બંદો દિલ્હીમાં, અને એને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એવી રીતે ઊભું છે. તો સરદાર પટેલ બારડોલીમાં હતા અને કોઈ બે શેઠ એને મળવા ગયા. તો ત્યારે ઓલા જે બીજા માણસો હોય ને ત્યાં આશ્રમના, એને અંદર જવા નહીં દીધા કે ભાઈ તમે બેસો, હમણાં નહીં મળે. કેમ? આરામમાં છે. અને પછી વારો આવ્યો ત્યારે પછી સરદાર એને મળ્યા. અને પછી ક્યારે આવ્યા? તો કે અમે આવી તો ગયા છે 3 કલાક પહેલા, પણ અમને અંદર ન આવવા દીધા આ લોકોએ, અમને ઓળખે નહીં ને એટલે સરદારે કહ્યું તો તમને ઓળખે એવું ક્યાંક કરો, બધા તમને ઓળખે એવું ક્યાંક કામ કરો. આ બધાએ સમાજ આખો ઓળખે એવું કામ કર્યું છે. તમારું પ્રદાન, તમારું સમર્પણ અને એ સફળતા મેળવ્યા પછી એ સફળતાથી પ્રાપ્ત થયેલો પ્રસાદ, વહેંચવાની વૃત્તિ, ભાગીદારી, પાર્ટનરશિપ. એટલે હું જે કમાયો, હું પાંગર્યો, હું પોષાયો, 2 પાંદડે થયો, તો સમાજ થકી, સમાજમાં. એ વાત જુદી છે. ઘણી વાર તમારી સફળતામાં એ જ સમાજે પાછી અડચણ ઊભી કરે. પણ એ તો કારમાં બ્રેકે હોવી જોઈએ ને. એકલા એક્સેલરેટરથી થોડી ગાડી ચાલે. ક્લચ તો હોય કે ના હોય, પણ આ 2 વસ્તુ તો હોય જ કારમાં. ઓટો ગેર વાળી કારમાં ક્લચ અને બ્રેક, એક્સેલરેટર અને બ્રેક, એ બંને તો હોય જ. એટલે કોક તમારો વાહન અને કોક બ્રેકે મારે, એની જરૂર છે. અને બ્રેક તો ક્યારેય ફેલ ન થવી જોઈએ. એટલે નિંદક નિયરે રાખીએ. ને આપણને જાગતા રાખી કેવા પરોપકારી માણસ કહેવાય. પણ એ રીતે આગળ વધી અને લક્ષ્ય સુધી પહોંચતા, સફળતા સુધી પહોંચી અને પછી કંઈક કરી દેખાડ્યું અને પછી પાછું આપી સમાજને, અને જે એક ઓળખાણ ઊભી કરી. આમ કોઈ કે બહુ સરસ કહ્યું ને કે આમ માણસનું આમ સ્વભાવ વિચિત્ર છે. મને બધા ઓળખે એવો માણસ જ છે, પણ કોઈ મને ઓળખી જાય બાજુનું મકાન ખાલી થયું, ભાડા લોકો આવીને રહેતા હતા એમાં. તે નવા ભાડુઆત આવ્યા, જૂનો ભાડુઆત ઘર ખાલી કરીને ગયો, નવા ભાડુઆત આવ્યા. સામાન હજી એનો ટેમ્પોમાંથી ઉતરતો હતો. બેન અંદર ગયેલા, એ બધું ગોઠવતા હતા. 1-2 પેલા શ્રમિકોને બોલાવેલા અને બધું સાફ સફાઈનું કામ ચાલતું હતું. સામાન ઉતરતો હતો અને આ ગૃહસ્થ આમને ઘેર આવ્યા, જે બાજુમાં રહેતા હતા એને ત્યાં. તો એ ભાઈ બેઠા બેઠા બહાર છાપું વાંચતા હતા. એટલે આવીને કે નમસ્તે. તો કે હા નમસ્કાર, આવો આવો. કે અમે તમારા નવા પાડોશી. તો કે હા જોઉં છું, આપે ભાડે રાખ્યું ને આ મકાન, બહુ સારું. કે આવો આવો.
હજી તો આમ તમે સામાન ઉતારો છો, ચા પાણી બનાવીએ, પાડોશી ધર્મ છે. અને આપણો સમાજ તો આમ હૂંફવાળો ખરો. સુરેશ દલાલ એમ કહેતા કે ઘણીવાર માણા ફાળાવાળા આવે ને તો ફાળ પડે, ભલે સારા કામ માટે થઈને ફાળો ઉઘરાવતા પણ ફાળ પડે ને જોઈએ. અને પછી જે આપે ને તો એ ફાળો હૂંફાળો હોવો જોઈએ. મને પાકી ખાતરી છે કે આપણે અહીં જો મંગલ ભવન બનવાનું છે એ તો એવા હૂંફાળો, એવો બધાનો સહયોગ હશે અને એ મંગલ ભવન ઊભું થશે. તો કે બેસો બેસો, ચા પાણી. આપણે હવે પાડોશી અને પહેલો સગો પાડોશી એટલે મને એમ થયું કે નિસંકોચપણે તમને કહું કે 2 લાખ રૂપિયાની જરૂર છે, ઉછીના આપો તો પછી આપી દઈશ. તો આણે ચાનો કપ પૂરો કરી નીચે મૂકતા કહ્યું કે તમારી વાત સાચી, પેલો સગો પાડોશી. એટલે હું તમને ઓળખતો નથી. હું એમ નહીં કહું કે મારી પાસે નથી, ખોટા બાના મારે કાઢવા નથી, હું ખોટું બોલતો નથી. પૈસા છે પણ હું નહીં આપું, કારણ કે હું તમને ઓળખતો નથી. હજી આપણે પૂરો પરિચય થયો નથી. તો આવડો ચાનો અડધો કપ નીચે મૂકીને કે મારા તો ભાગ જ ફૂટલા, ખબર નહીં ઓળખતા નથી. આના પહેલા હું જ્યાં રહેતો ને ત્યાંય લોકો મને નહોતા આપતા, કહેતા હતા અમે તને ઓળખીએ. એટલે મને બધા ઓળખે એવી માણસને ઈચ્છા હોય, પણ કોઈ ઓળખી જાય પણ જે પોતાના સત્કર્મ થકી, પોતાના સમર્પણ થકી, પોતાની સેવા થકી એક પરિચય જેણે પોતાનો સમાજમાં ઉભો કર્યો, આ બધા જ ચરોતરિયા, ચરોતરના. અને મને તો ખબર, હું અમેરિકાએ જાઉં ને, આમ કથા માટે જવાનું થાય ને, કોઈ ચરોતરિયાને ત્યાં ઉતારો હોય મજા બહુ આવે, આનંદ આવે. અથવા તો બહારથી અહીંયા આવી વસેલા, પાંગરેલા, કંઈક પામેલા અને પાછા ગમતાનો ગુલાલ કરનારા રાઠીજી જેવા લોકો. અને મેઘ દાદા તમે તો કમાલ કરી, વાહ. તમે 100 વર્ષના થાવ, એના કરતા વધારે વર્ષના થાવ, અને 100મા વર્ષે પાછી ક્યાંક ડિગ્રી કરો, કઈ પીએચડી કરો કે કઈ. દાદા અમેરિકામાં હતો ને, તમારે એક દીકરી ત્યાં પ્રોફેસર, તો શી વોઝ આઈ થિંક નિયરલી 32 ઓફ ધ એજ એટ ધેટ ટાઈમ. તો મેં એને પૂછ્યું કે તું ભણાવે તો તારા ક્લાસીસમાં વિદ્યાર્થી કેટલા? એટલે એણે કહ્યું કે આટલા આટલા વિદ્યાર્થી. તો મેં કીધું તારા ક્લાસમાં સૌથી નાનો વિદ્યાર્થી કોણ? એટલે એણે મને કહ્યું ભાઈ શ્રી ક્લાસમાં સૌથી નાની હું. મારા બધા વિદ્યાર્થી મોટા, એ કે 80 વર્ષના છે એ ભણતા. અમેરિકામાં આ વાત ગમે વાળું, ભણવા માટે કોઈ ઉંમર નાની નહીં. એટલે મેઘ દાદાએ એના ક્ષેત્રની અંદર ને અત્યારે આધુનિક વિદ્યાની અંદર પણ કોણ કે છે ઉંમર વધે માણસ આઉટડેટેડ થતો જાય? જરાય નહીં. એની પ્રાસંગિકતા, એની ઉપયોગિતા એ હંમેશા બનાવી રાખે. એટલે ભલે સમય બદલાય પણ મેઘદાદાની જરૂર બધાને પડશે, કે હંમેશા અપ ટુ ડેટ રહેનારા અને અપડેટેડ રહેનારા. તો આપ સૌ જેમનું અત્યારે ભાવ પૂજન થયું,
કેવો રાજીપો થાય. ભરતદાનજી, આ તો અનુભૂતિ એવોર્ડ નંબર 2 છે ને, બીજો છે. આની પોથી બનવી જોઈએ ભવિષ્યમાં. જેને જેને પોંખ્યા છે, જેનું જેનું ભાવ પૂજન કર્યું છે, એમની પોતાની અનુભૂતિની યાત્રા એ વિસ્તારથી જરા, ભલે દરેક પ્રકરણ 5-10 પેજનું થાય, પણ એ પુસ્તક કેટલા લોકો માટે પાથેય બનશે, પ્રેરણા આપશે. તમને નથી લાગતું ખરેખર આ નિરાશાના રોગથી બચવા માટેનું વેક્સિનેશન છે? એટલે સમય કાઢીને આવા કાર્યક્રમમાં જે હું પણ આવ્યો ને તમે ઉપસ્થિત થયા, આપણે સુરક્ષિત છીએ. આપણે સુરક્ષિત છીએ. કોવિડ વખતે તમે લીધી તો હા, અમે લીધી. બીજો છે કે ત્રીજો? બુસ્ટર ડોઝ છે. અને મને તો પાછા સૌથી પહેલા વેલા દેવાવાળા આવ્યા સરકારમાંથી કે ભાઈ શ્રી, અને પછી તમે લ્યો અને કંઈક બોલો એટલે બીજાને તમે કંઈક, એટલે મારે તો સૌથી પહેલા વેલા હોય ખાવી પડી. આપણા વડાપ્રધાન શ્રીએ પણ એ રીતે કરેલું. અને પછી તો હું થયું, થાળીઓ વગાવડાવી, દીવડા કર્યા, શંખ વગાડ્યા. તો 2 ચોપડી ભણ્યા પછી જે ઉતાવળિયા હોય ને, એ પાછા તરત ટીકા કરવા માંડ્યા કે આ રીતે કોરોના ભાગશે. એને ખબર નથી કે આ દિલ્હીમાં જે બેઠા છે ને, ભારતના ભાગ્યે, ભારતની જનતાના સદભાગ્યે, એને સાયકોલોજીમાં ડિગ્રી કરી છે કે નહીં મને ખબર નથી, પણ જબરજસ્ત સાયકોલોજીનો એનો અભ્યાસ છે. આ થાળીઓ વગાડવાથી કોરોના ન ભાગે એની એને ખબર છે, બધાને ખબર છે. તમે ડાપણ એક કાર મૂકો, થાળી વગાડો, દીવા કરો. આ સજ્જ કરી રહી છે સેના કે જાગ્રત થાવ, સજ્જ થાવ, એલર્ટ થાવ. આવું આવડવું જોઈએ. મને તો બહુ ગમ્યું. મેં તો એવી થાળી વગાડી કે થાળીમાં ગોબા પડી ગયા. જો આ દુનિયામાં કોઈ પણ માણસ ઈશ્વરનો અંશ છે, એટલે એની સમાનતા ધરાવે થોડી થોડી, પણ ઈશ્વર કોઈ નથી. એટલે એમણે લીધેલા 10 નિર્ણયોમાંથી કદાચ હાથ હાચા પડે ને 3 ખોટાઈ પડે, પણ ઓલી કહેવત તમે જાણો છો કે દૂધણી ગાયની પાટું ખમાય. જે દિશામાં ભારત જઈ રહ્યું છે, ઈશ્વર તો આપણે કોઈ નથી, પણ અંદરની જે ભાવના કે મારે ભારતને ક્યાંક લઈ જવું છે, અને પછી દેશની સત્તાની સર્વોચ્ચ ગાદી ઉપર બેઠેલ વ્યક્તિ હોય, આપણે આપણા ક્ષેત્રના બધા મહારથી મહાનુભાવો હોય. કોરોનાના સમયમાં અમે જે સફાઈ કર્મચારીઓ હતા અમારા શહેરના, એનું અમે ભાવપૂજન કરેલું, બોલાવીને. અને પછી થોડા સમય માટે તો એ એવોર્ડ આપ્યા અમે સફાઈના, કે આ જે કર્મચારીઓ છે, આ કૃતિશીલો છે, અને જેણે સૌથી એવોર્ડનો સૌથી શ્રેષ્ઠ સન્નિષ્ઠ એવો કર્મચારી એને પોંખ્યા. એને રોકડા ન આપ્યા. એની ઘરવાળીને પૂછીને તને શું જોઈએ બેન, કે કોકને મિક્સર જોતું હતું, કોઈકને આ જોતું હતું, કોકને આ જોતું હતું, એ લઈને એને આપ્યું ને એને પોંખ્યા ને એને જમાડ્યા, બુંદી ગાંઠિયા, અને આનંદ કરાયો. છેલ્લે એક શ્લોક કહીને પછી આપણે વાતને સમેટી લઈશું, એનું સમાપન કરીશું. એક શ્લોક છે, અમે પણ સાંદીપનીના માધ્યમથી દરેક વર્ષે પોંખીએ છીએ. બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ, મહર્ષિ એવોર્ડ પ્રકાશિત થતી પુસ્તક
પુસ્તિકામાં પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્યની પૂજા થાય અને પૂજ્ય અપૂજ્યમાં વ્યતિક્રમ થાય, એનો અર્થ જે સન્માનનીય નથી એનું સન્માન થાય યા તો લોભને કારણે યા તો ભયને કારણે કરવું પડે, અને જે પૂજનીય છે યા તો એની પૂજા કરવાનું સમાજ ચૂકી જાય અથવા તો કોઈ કારણસર એની ઉપેક્ષા કરે. પણ કાં તો આપણા સામાજિક સરોકારના અભાવમાં એમના તરફ આપણું ધ્યાન ન જાય, અથવા તો પેલી કૃતજ્ઞતાની જે ભાવના આપણી અંદર હોવી જોઈએ એના અભાવને કારણે એની ઉપેક્ષા થાય, ત્યારે સમાજમાં ત્રણ વસ્તુ થતી હોય છે: દુર્ભિક્ષમ, મરણમ, ભયમ. એ સમાજ ધીરે ધીરે અભાવથી ગ્રસ્ત થતો જાય, એ સમાજ મૃત્યુ એટલે ધીરે ધીરે નષ્ટ થવા તરફ, પતન તરફ જાય, અને એ સમાજમાં ભયનું એક વાતાવરણ કાયમ માટે રહે. અને જ્યાં ભય હોય ત્યાં અશાંતિ રહેવાની, અને અશાંતિના વાતાવરણમાં કોઈ વ્યક્તિ પારિવારિક કલહને કારણે પરિવાર, કે અશાંતિના વાતાવરણને કારણે સમાજ કે રાષ્ટ્ર એનું ઉત્થાન ન થઈ શકે. માટે આ દુર્ભિક્ષમ, મરણમ, ભયમ, એનાથી બચવું હોય તો જે પૂજનીય છે એની પૂજા કરવાનું ચૂકવું ન જોઈએ. અપૂજ્યને દંડ મળવો જોઈએ. શાસ્ત્રોમાં રાજાના 5 યજ્ઞ કહ્યા છે, અને એમાંનો પહેલો યજ્ઞ તે દુષ્ટસ્ય દંડ. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાય્યેન કોશસ્ય ચ સંપ્રવૃદ્ધિ અપક્ષપાલોર્થિષુ રાષ્ટ્ર રક્ષા પંચૈવ યજ્ઞા કથિતા નૃપાણામ. રાજાઓના 5 યજ્ઞ કહેવાયા છે. એનું મારે વિસ્તાર નથી કરવો અત્યારે, પણ દુષ્ટોને દંડ એ રાજાનો પહેલો યજ્ઞ છે. પણ દુષ્ટોને દંડ ન મળે, અથવા તો એવા દુષ્ટોને દંડ દેવાની તાકાત સમાજ ન ધરાવે, તો કમસે કમ જે પૂજનીય છે એની પૂજા કરવામાંથી તો ન ચૂકે ને, તોય એનું કલ્યાણ થઈ શકે. નહીં તો કૃતજ્ઞ થઈએ. એટલે આ જે પોંખ્યા છે મહાનુભાવોને, આ જે 6 અનુભૂતિ એવોર્ડ અપાયા, આ અનુભૂતિ શબ્દ જ કેટલો છે. રામાયણ છે ને એ તુલસીદાસજીની અનુભૂતિ છે. ભગવાન શિવ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અને તુલસીદાસજી તો કહે છે કે એક અબજ પછી અટક્યા નહીં, કે અપારા, રામાયણ અપાર છે. કેમ કે દરેકને પોતપોતાના રામની પોતપોતાની અનુભૂતિ છે, અને અનુભૂતિ એ રામાયણ છે. તો દરેકની એક અનુભૂતિની યાત્રા છે આ મહાનુભાવોની. સાહેબ, આપ તો પવિત્ર યાત્રાધામમાં અત્યારે પણ એક જાત્રા છે, અને આપની ઉપસ્થિતિ અને આ બધા જ મહાનુભાવોનું જે ભાવપૂજન થયું, શરૂઆતમાં તમે થોડાક આ હાર, એ જે ઢગલો કર્યો, એ તમારો ભાવ, પણ એમાં એજન્ડા બદલાઈ જતો હતો. એટલે મને થોડું અહક થતું હતું અંદરથી. આ સૌરાષ્ટ્રનો શબ્દ છે, અહક થતું હતું અંદરથી, કે આ એજન્ડા બદલાઈ જાય છે. ભાઈ, આપણે આ બધાનું ભાવપૂજન કરવા માટે, આ બધાને પોખવા માટે અહીંયા ભેગા થયા છીએ. એમાં જટ કરો, એમાં વાર નહીં લગાડો. અને તમે મારે હાથે એ લોકોનું સન્માન કરાવો છો ને, એ જ મારું સન્માન છે. કે તમારે હાથે કરાવવાનું છે, એ જ સૌથી મોટું સન્માન. ખૂબ આનંદિત થાઉં છું તથ્યની આ સેવા પ્રવૃત્તિને, સાંસ્કૃતિક પ્રવૃત્તિને, આધ્યાત્મિક યાત્રાને જોઈને. અને ભરતદાન આમ તો દેવી પુત્રોની હારે દાન લાગે,
દાની છો બધા તમે. આદ્ય શંકરાચાર્ય કહે ને, દેયમ દીન જનાય ચ વિત્તમ. અને દેવી પુત્ર હાચું બોલનારો, રાજાને પણ તુકારે બોલાવનારો, અને એને ટાણું આવે ત્યારે એને કાન પકડનારો, સત્યની સાથે સાથે ઋષિઓ શિવમની યાત્રા કરાવનારા. અને આ કલા જગતમાં એ સત્યમ શિવમની સાથે સાથે એને સુંદરમ બનાવવાની વાત, એટલે સત્યમ સુંદર શિવમ સુંદરમની જે આપણી વિભાવના છે એને ચરિતાર્થ કરવાની વાત. હું ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આપ સૌને વંદન કરું છું. અને આ યાત્રા માટે આનંદ વ્યક્ત કરી, અને દિવસ દરમિયાનની કથાને બધું બરાબર, પણ મેં કહ્યું ને એમ આવીને ખૂબ આનંદ થયો. આ ઘટનાનું સાક્ષી બનવાનું મળ્યું, એના માટે મારી પણ પ્રસન્નતા. And let me assure you all, we all are vaccinated. Don't worry. આપણને કોઈ દી નિરાશાનો રોગ નહીં લાગવો પડે. ભારત માતા કી જય.